તેણીએ ઊભી રાખી દીધું ઉપર જવું જવા દી હાલો વાતાવરણ લાપીનો જો તો લાપીનો જ પીજો બીજો ખાઈશું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે, ખૂબ 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 સ્વાગત છે. જેવડું આ ખાડો છે એવડું તમારું બધાનું સ્વાગત છે આ નવા બ્લોગમાં. બ્લોગ આપણો આવી ગયો છે નવો. પાછલો બ્લોગ બતાવ્યો આપણે જીરાનું બધું આ તે તેમ તેમ બધું બતાવી દીધું હતું. હવે પાછો આ નવો બ્લોગ લઈને આવી ગયા છે. કંઈક વાતાવરણ આવું અલગ છે અને અમે જઈએ છીએ એક મસ્તીનો નજારો લેવા. તો જઈએ તમને બતાવું. એટલું બધું માઉન્ટેન ઉપર જવાનું છે કારણ કે આજે વાતાવરણ બહુ અલગ જ છે, એટલે એવો પ્લાન કરી નાખ્યો કે ભાઈ હવે જઈ બતાવીએ એમ. તો ત્યાંથી બધું આપણે જોઈશું કેવું બધું શું દેખાય છે, કેમ છે. માઉન્ટેન અહીંથી થોડોક જ હવે દૂર છે અને આપણે બ્લોગ અત્યારે ચાલુ કર્યો હે. સાંજના વાગી ગયા 6:30 તો બ્લોગ ચાલુ થયો હોય આપણો. આજે આખોથી થોડુંક આપણું બીજી શેડ્યુલ હતું. હવે બ્લોગ ચાલુ થઈ ગયો છે ને હવે તમને બધાને ખબર જ છે કે આપણો બ્લોગ ચાલુ થાય એટલે કંઈક અલગ હોય તો જ બ્લોગ આવ્યું હોય, નકર કાંઈ આપણો બ્લોગ આવતો નથી. હવે આપણે જઈએ સીધા માઉન્ટેન ઉપર અને હવે તમને ન્યા જઈને સીધું બતાવી દઈએ કે શું છે ને શું નથી. બરોબર છે. તો આપણે નીકળી ગયા હતા અને આપણે જવાનું છે આ તમને સામે દેખાય પહાડ ઉપર. ધૂલો હા ધૂલા આઈસી મીટ હે બોય. તું શું કરેસ? આટા મારતા હતા. બરોબર ઉપર જવું જવા દી હાલો. આંકો હાલો આંકો એ બેટરી વાળું તાકાત કરે છે એમ. ઊભી રાખી દીધી. બસ और भी कोई है इधर सब आते जाते रहते हैं. वातावरण अच्छा रहता है. આપણા મિત્રો પણ છે ડોકેશભાઈ. ક્યાં ઉતારી દીધા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઉપર. હાવ માઉન્ટેન ઉપર. માઉન્ટેન તો ન કહેવાય પણ અમારો ડુંગર કહેવાય એમ ગુજરાતી ભાષામાં કહો ને તો. અહીં ડુંગર ઉપર આવી ગયા ને અહીંયા છે બહુ મસ્ત મસ્ત નજારો. અહીંથી આપણું આખું પાછળ જે તમને દેખાય છે આપણું આખું સિટી દેખાય છે. તો અહીંયા રાતની રોનક એવું મને લાગે છે કે અહીંથી આમ નજારો કાંઈક સારો દેખાતો હોય છે. તો સામે આજે આપણે સનસેટ જોઈશું અને ગામનો આખો નજારો પણ જોઈશું. આજ બધા સનસેટ બતાવવા જ અહીંયા આવ્યા છીએ અને અહીંયા છે બહુ ફેમસ મંદિર છે શીતળા માતાનું મંદિર. તો આપણે એની પણ ટૂર કરાવશું તમને બધાને. તો આવો આપણી યારે જોડાઈ રહ્યો અને આપણે જઈશું હવે મંદિરની અંદર દર્શન કરવા. મસ્ત દર્શન કરી લીધા છે અને અહીંયાથી દેખાય છે આજુબાજુના બધા ગામનું વાતાવરણ. તો આ ગામ જે છે આ લાખાવડ ગામ છે. લાખાવડ કહેવાય છે. એનો રસ્તો છે અહીંથી આગળ આ જસદણ આવે. અહીંયા આ
જસદણ ગામ છે આખું. અહીંથી તો ગામ આખું અલગ જ દેખાય છે, ઓલા ઉદયપુર જેવું લાગે, વ્હાઈટ સિટી આખું. પછી ચિતલિયા રોડ ને પ્રજાપતિની વાડી ને પાણી ટાંકો ને બધું દેખાય છે અહીંથી. આ છે આટકોટ. તો આપણે આવ્યા ને અહીંયા આરતીનો ટાઈમ થઈ ગયો, આરતી થાય છે મસ્ત. તો આવા લાભ આવો ક્યારે મળે આપણને આરતીનો. આવું સનસેટ પછીનું આવું વાતાવરણ હતું. સનસેટ હજી થયો નથી એટલે આમ જેવો તેવો કહેવાય, બાકી હજી અંજવાળું જ છે. પણ જોવો આ બધું એમ પણ જામ્યું છો બધું. પણ હર્યુડે હો બાપ, જો આમાં અવાજ આવ્યો હોય કે ન આવ્યો હોય ખબર નથી. વાતાવરણ જામી ગયું છે ફૂલ. અહીંયા પાછળ વીજળી થાય છે અને વાતાવરણ જો આ બાજુ તમને હજી બતાવી દેવી. જો ખાલી ઉપરનું તમે સ્કાય જોવો ખાલી. એને બાકી આમ ટીપટોપ મજા આવી જાય એવું. આમ જુઓ તમે આ વ્યૂ. અહીંયા નીચે મંદિર છે, ત્યાં અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો, આરતી ચાલુ થઈ ગઈ છે. અહીંયા પૂજારી આવ્યા હતા, આપણે વિડીયો બતાવ્યો. એને વહેલા દીવાબત્તી કરી નાખે છે અહીંયા, કારણ કે અહીંયા ઉપર ચડીને આવવું પડે છે એટલે. અને અહીંયા વાતાવરણ જામી ગયું છે ફૂલ. તો હવે સીધા મળીએ આપણે નીચે. ત્યાંથી પહોંચી ગયા સીધા આપણા ઘરે, અને ઘરેથી નીકળી ગયા 4 વ્હીલ લઈને બારે આંટો મારવા. પછી આંટો મારવા જઈને એવું વિચાર આવ્યો કે ભાઈ ના હવે બારે જમી લઈએ એમ. તો હવે આપણે જઈએ છીએ મસ્ત જમવા. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે AK ફૂડ મોલમાં. હવે અહીંયા કંઈક ગજબ ગજબ ખાઈશું, મોજ કરશું. આજનો દિવસ તો બહુ મસ્ત છે, વાતાવરણ મસ્ત હતું એટલું બધું. તો મને એમ થયું હવે જઈ આવી બહાર લાપીનો જો. તો લાપીનો જ પીઝો બીજો ખાઈશું. ત્યારે ટાઈમ થયો છે કેટલા વાગ્યા શું કર્યું? અંધારું થઈ ગયું ને. હવે લાઈટ થાય 9:10ની વાર. તો હવે આપણું ડિનર અહીંયા લઈ લઈએ, બરાબર? તો મળીએ અંદર પાછા ડિનર લેતા લેતા કંઈક. તો આવી ગયા તો લાપીનોઝમાં અને આપી દીધો તો ઓર્ડર. તો આપણું ઢોસા આવી ગયા છે, પણ એ લાપીનોઝના નથી. ટૂંકમાં એ તો બાજુ સાઉથ ઇન્ડિયનમાં આવ્યા હતા. એક ઢોસો પૂરો થઈ ગયો, સ્ટીક આવી ગઈ છે. મસ્ત સ્ટીક ખાધીને કોક પીધું. ત્યાં આવી ગયા આપણે પીઝા. તો મસ્ત ગરમા ગરમ મારો ફેવરિટ પીઝા છે. તો પીઝા આવી ગયા છે અને કોક બોક ને બધું રેડી છે. સ્ટીક પૂરી થવા આવી છે. તો હવે જમી લઈએ. તો જમી લીધું હતું ને પછી રાત્રે બહુ લેટ થઈ ગયું હતું, તો પછી બ્લોગ નહોતો ઉતાર્યો. તો ખાલી એટલું કહેવા માટે જ નેક્સ્ટ ડે બ્લોગ ચાલુ કર્યો છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ્સ. તમારા બધાનો આવો નવો સપોર્ટ મને મળતો રહે અને આવો નવો બ્લોગ હું સારા સારા બનાવતો રહું. તો બધા લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો તો મારી નોટિફિકેશન તમારા સુધી પહોંચશે, તો તમે મારો વિડીયો જોઈ શકશો ને. તો સારું, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.